નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે NFSA માં કાશ્મીરી પંડિતોનો સમાવેશ કરવાથી તેઓ નાખુશ છે। આખરે આ કાયદો શું છે, આ મુદ્દા પર આજે કરીશું વાત। સૌથી પહેલા તો એ જાણી લઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો છે શું। કેન્દ્ર સરકારે પહેલીવાર 2013માં આ સમગ્ર દેશમાં લાગુ કર્યો હતો। આ કાયદાનો હેતુ એ હતો કે ગરીબો અને જરૂરિયાતમંદોને પોષણક્ષમ ભાવે અનાજ પૂરું પાડી શકાય। શરૂઆતમાં NFSA યોજના એ કાશ્મીરી પંડિતોને રાહત આપવા માટે હતી અને રાશન પૂરું પાડવા માટે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એ સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો છે, જે દેશની આશરે 67% વસ્તીને સબસિડીવાળા ખાદ્યાન્ન પૂરું પાડે છે। આ કાયદા હેઠળ પાત્ર પરિવારોને ખૂબ જ ઓછી કિંમતે દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા આપવામાં આવે છે। આ કાયદા હેઠળ લાભાર્થીઓને 2 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: પ્રાથમિકતા ધરાવતા પરિવાર અને સૌથી ગરીબ પરિવાર। NFSA લાગુ થયા પછી રાજ્યોને લાયક લોકોની ઓળખ કરવાની અને તેના આધારે રેશન કાર્ડ જારી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી। આ પ્રક્રિયા 2026ની શરૂઆતમાં શરૂ હતી। જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર જમ્મુમાં રહેતા કાશ્મીરી પંડિતોના રેશન કાર્ડને NFSA ડેટાબેઝ સાથે એકીકૃત કરી રહ્યું છે। તો આખરે કાશ્મીરી પંડિતોની શું સ્થિતિ છે તેની વાત કરીએ। છેલ્લા 36 વર્ષથી કાશ્મીરી પંડિતો પોતાના દેશમાં વિસ્થાપનનું દુઃખ સહન કરી રહ્યા છે। ખીણમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલા અને રોજિંદી ધમકીઓને કારણે પોતાના ઘર અને સંપત્તિ છોડીને કાશ્મીરથી ભાગી ગયેલા કાશ્મીરી પંડિતોને ભારત સરકારે શરણાર્થી છાવણીઓમાં રાખ્યા। સરકારે તેમના રાહત માટે રાશનની યોજના શરૂ કરી હતી, પરંતુ હવે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA હેઠળ કેન્દ્ર સરકારના રાહત કાર્યક્રમ સાથે તેમની પોતાની સ્ટેટ ગવર્મેન્ટની રાશન યોજનાને મર્જ કરવા માંગે છે। જો કે વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાય આ બાબતને લઈને વિરોધ કરી રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે આ સરકારનું એક ષડયંત્ર છે અને તેમની ઓળખને નબળી પાડવામાં આવી રહી છે। એક હકીકત એ પણ છે કે ઘણા અયોગ્ય લોકો પણ અગાઉની સિસ્ટમ હેઠળ ઘણા લાભો મેળવતા હતા। એ કહેવું યોગ્ય છે કે સરકારના પ્રયાસોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં પારદર્શિતા લાવવા અને ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી આ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે કે આ બંને યોજનાઓને મર્જ કરી દેવાય। જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રએ વસ્તી ગણતરી અને સામાજિક આર્થિક માપદંડોના આધારે નવી યાદી તૈયાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। તેમાં એવા લોકોને પણ સામેલ કરવાની જોગવાઈ છે જેમના નામ બાકાત રાખવામાં આવ્યા છે। વિસ્થાપિત કાશ્મીરી પંડિતો એ બાબતે દલીલ કરે છે કે આ મુદ્દો ફક્ત તેમના રેશન કાર્ડ અથવા અનાજનો નથી, પરંતુ તેમના વિસ્થાપન, તેમની ઓળખ, તેમના આર્થિક સંઘર્ષ અને સરકારની નીતિઓમાં સંતુલનનો પણ પ્રશ્ન છે। જો તેમાં કાશ્મીરી પંડિતોનો સમાવેશ થશે અને તેમાંથી કોઈ બાકાત રહેશે તો તેઓ રણનીતિક પગલાં લેવા પણ તૈયાર છે। આ બાબતે આપનું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।